ચલો ઓકે. મારું નામ કમલેશ વિરજીભાઈ પટેલ છે. થોડા જોરથી બોલો. મારું નામ કમલેશ વિરજીભાઈ પટેલ છે અને આ ભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી ગાઈડ છે ઉપરકોટના. હા. એ બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત સમજાવે છે. જો રેટિંગ આપવામાં આવે તો હું એમને 5માંથી 5 રેટિંગ આપીશ. હા સાહેબ, આપણે ટોટલ 10 જગ્યાએ 10 જગ્યાએ ગયા અને પૂરી ડિટેલથી સરસ રીતે સમજાવ્યા છે અને શાંતિથી, કોઈ ઉતાવળ નહીં, કોઈ એવું નહીં કે ચલો ફટાફટ. બહુ સરસ રીતે અને બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે. અને જો તમે કદાચ અહીંયા આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. હા, આપણે અડીકડી વાવ, નવગણ કૂવો, અનાજના કોઠા, બધા રાણકદેવીનો મહેલ, બધું જ પાણીના તળાવ, બીજું કે અહીંનું જે જ્ઞાન હતું એ જ્ઞાન બધું તમને મળ્યું. સંપૂર્ણ જ્ઞાન, એનાથી બી થોડું વધારે સમજાવ્યું અમને. જે અમુક નહોતા જાણતા અમુક એ બી અમને સારી રીતે સમજાવ્યું છે. હા, તમને કેવું લાગ્યું સાહેબ? તમારો ખૂબ ખૂબ આભાર. પહેલી વાર આવી રીતે જોયું છે બધું અને ઐતિહાસિક જાણકારી આવી મળી છે અમને. હા બેટા, તને કેવું લાગ્યું? એકદમ મસ્ત, મજા આવી ને? આવી ગઈ એકદમ. હા, ચલો બધા ખુશ છો ને? હા, પૂજા કરી દો. હવે આ કિલ્લો આખો ડૉક્ટર રામ સવાણી સંભાળે છે સાહેબ. રામ સવાણી બોમ્બેના છે અને ત્યાંથી આખો કિલ્લો ત્યાં બેઠા બેઠા હેન્ડલ કરે છે. કોઈ જગ્યાએ તમને કચરો કે આ ગાડીઓ પણ એના અંડરમાં હાલે છે, 4 વ્હીલો. તો એના વિશે 2 શબ્દ ડૉક્ટર રામ સવાણી વિશે બોલો. તમારો ખૂબ ખૂબ આભાર. અને એની સાફ સફાઈ, મેનેજમેન્ટ અને બહુ સારી રીતે જવાબ પણ આપે છે. અને પાણીની સગવડ છે, શૌચાલયની સગવડ છે, બહુ સરસ રીતે પ્લાનિંગથી બહુ વ્યવસ્થિત કામકાજ છે. હા, અને સારું કામકાજ છે. તો તમે ખુશ છો ને બધા? બસ. હા, 100%. કોઈને કોઈ પ્રશ્ન છે? કોઈને? ના, કોઈ જ કમ્પ્લેન જેવું કંઈ નથી. હા, ઓકે, બધાનો આભાર.